નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાનગર પાસે વ્હાઇટ મૂડાના મકાનમાં દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી દારૂની 216 બોટલ કબજે કરી છે. ખોડિયાનગર વ્હાઇટ મૂડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગ્ગી વસાવા વિદેશી દારૂ લાવ્યો છે. બ્લોક નંબર 3 અને 4 ની વચ્ચે જગ્યામાં તે દારૂ ઉતારી વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઈ વસાવા રહેઠાણ વ્હાઇટ પૂડાના મકાનમાં ખોડિયાનગરથી મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 216 બોટલ કિંમત ₹31,200 ની કબજે કરી છે. જગદીશ સામે બાપોદમાં મારામારી પ્રોહિબિશન તથા રાવપુરામાં પ્રોહિબિશનના ગુનાઓ 5 ગુનાઓ નોંધાયા છે. પોલીસે હિરેન પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.